અને ધ્યાનમાં લેતા સીસીટીવીને જોતા તેમજ ફરિયાદીની પૂછપરછ દરમિયાન જે વિગતો પ્રાપ્ત થઈ છે પોલીસને એ આધારે પોલીસે આમાં બીએનએસની કલમ 109(1), 189(1)(2) મુજબના કલમનો ઉમેરો પણ કરવામાં આવ્યો છે. એ હાલ જે વિડીયો વાયરલ થયો છે પોલીસને પણ મળ્યો છે અને એ વિડીયો કોના દ્વારા વાયરલ થયો છે એ બાબતે પણ હાલ પોલીસ તપાસ કરી રહી છે. અને ધ્યાનમાં લેતા સીસીટીવીને જોતા તેમજ ફરિયાદીની પૂછપરછ દરમિયાન જે વિગતો પ્રાપ્ત થઈ છે પોલીસને એ આધારે પોલીસે આમાં બીએનએસની કલમ 109(1), 189(1)(2) મુજબના કલમનો ઉમેરો પણ કરવામાં આવ્યો છે. એ હાલ જે વિડીયો વાયરલ થયો છે પોલીસને પણ મળ્યો છે અને એ વિડીયો કોના દ્વારા વાયરલ થયો છે એ બાબતે પણ હાલ પોલીસ તપાસ કરી રહી છે.